નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે 1 માર્ચ 2026થી 60 વર્ષ ઉપરના લોકો માટે 5 નવા નિયમ લાગુ, ₹12,500નો પેન્શનમાં વધારો અને કેવી રીતે લાભ મળી શકશે તેની તમામ વાત મિત્રો આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, તમે પણ 60 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી થવાની છે। તો મિત્રો, 1 માર્ચ 2026થી મળશે આ 5 મોટા લાભ ઉપરાંત ₹12,500નું પેન્શન। તો મિત્રો, શું છે હકીકત તેની તમામ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો EPFO પેન્શન 2026। તો મિત્રો, 2026માં વરિષ્ઠ નાગરિકો અને EPFO પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કેન્દ્ર સરકાર દ્વારા EPFO પેન્શન રકમમાં ₹12,500 સુધી વધારો કરવામાં આવ્યો છે, જે સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે। આ પગલાંનો ઉદ્દેશ્ય નિવૃત્ત પેન્શન લાભાર્થીઓને નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે, ખાસ કરીને જીવનશૈલી ખર્ચ, દવાઓ અને આવક સંભાળ માટે ખૂબ જ ઉપયોગી થશે મિત્રો। અને મિત્રો, EPFO પેન્શન વધારો કોણ લઈ શકે તેની પણ વાત કરીએ તો મિત્રો, EPFO પેન્શન 2026નો લાભ મેળવવા માટે ઉમેદવાર EPFO પેન્શન ધારક હોવો જોઈએ। લાભાર્થીએ લાયકાત ધરાવતી જરૂરિયાતો છે અને તેમના પેન્શન ખાતા સાથેની વિગતો અપડેટ હોવી આવશ્યક છે। ખાસ કરીને 60 વર્ષથી વધુ વયના નિવૃત્ત નાગરિકો, વિધવા પેન્શન ધારકો અને અપંગોને આ વધારાનો સીધો લાભ મળશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ રકમ ટ્રાન્સફર પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો મિત્રો, પેન્શન વધારો સીધા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે। સરકાર દ્વારા નક્કી કરેલા ફંડ અને નિયમિત ચકાસણી બાદ રકમ પેન્શન સાયકલ પ્રમાણે જમા થશે। લાભાર્થીઓ તેમના બેંક સ્ટેટમેન્ટ અને EPFO પોર્ટલ દ્વારા ટ્રાન્સફર સ્ટેટસ ચકાસી શકે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ છેલ્લી તારીખ અને મહત્વપૂર્ણ સૂચનાઓની વાત પણ કરીએ તો EPFO પેન્શન વધારો મેળવવા માટે લાભાર્થીએ પોતાના ડોક્યુમેન્ટ્સ અને બેંક વિગતો સમયસર અપડેટ રાખવી આવશ્યક છે। નવી રકમ મેળવવા માટે અંતિમ તારીખ મર્યાદિત છે, જેના અંતર્ગત તમામ લાયકાત ધરાવતા લાભાર્થીઓને EPFO પોર્ટલ પર સમયસર ચકાસણી અને ફોર્મ સબમિટ કરવા જરૂરી રહેશે મિત્રો। અને મિત્રો, હવે લાભ અને નાણાકીય અસરની પણ વાત કરીએ તો મિત્રો, ₹12,500 પેન્શન વધારો લાભાર્થીઓને નાણાકીય સ્વતંત્રતા પૂરી પાડે છે। આ વધારાની રકમ દૈનિક ખર્ચ, દવાઓ, આરોગ્ય ચાર્જીસ અને જીવનશૈલી ખર્ચને સમર્પિત આપે છે। નિયમિત અને ગેરંટીકૃત પેન્શન સાથે નિવૃત્ત નાગરિકો પોતાના જીવનમાં વધુ આરામ અને સુરક્ષા અનુભવી શકે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ EPFO પેન્શન રકમ વધારો 2026 વરિષ્ઠ નાગરિકો અને પેન્શન ધારકો માટે મહત્વપૂર્ણ નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે। યોગ્ય રીતે બેંક અને EPFO માહિતી અપડેટ રાખવાથી ₹12,500 વધારાની રકમ સીધા ખાતામાં ટ્રાન્સફર થશે, જે નિવૃત્ત જીવનને વધુ સલામત અને આરામદાયક બનાવશે મિત્રો। અને મિત્રો, ખાસ તમને જણાવી દઉં કે આ લેખ માત્ર
સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યા છે. ચોક્કસ EPFO પેન્શન વધારો, લાયકાત, ટ્રાન્સફર પ્રક્રિયા અને છેલ્લી તારીખ માટે EPFOના સત્તાવાર પોર્ટલ અથવા તો નજીકની શાખાની તપાસ કરવી ખૂબ જ જરૂરી રહેશે મિત્રો.